વાલિયા ખાતે પ્રજાસત્તાક દિન અને આદિવાસી ક્રાંતિકારી ટાંટિયા ભીલની 184મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. જય આદિવાસી સેના દ્વારા વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. રૂઢિપ્રથા ગ્રામ સભાઓનું સૂચિ 5 આદિવાસી વિસ્તારના બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રેલી કાઢી ગામમાં શેરીએ આદિવાસી ક્રાંતિકારી ટાંટિયા ભીલના ફોટાની પૂજા કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરી 1950માં ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું તે પ્રજાસત્તાક દિન અને આદિવાસી ક્રાંતિકારી ટાંટિયા ભીલની 184મી જન્મજયંતિની ઉજવણી જય આદિવાસી સેના દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઉમરગામ કરવામાં આવી હતી. પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરી આદિવાસી ભોજન ખાટી ભીંડી અને ભાત મરચું જમ્યા. ત્યારબાદ આદિવાસીને બંધારણમાં આપેલા અધિકાર અનુચ્છેદ 13(3) રૂઢિપ્રથા આદિવાસી રૂઢિપ્રથા ગ્રામ સભાના મુખી રમણભાઈ દિલીપભાઈ વસાવાના હસ્તે રૂઢિપ્રથા ગ્રામ સભા અનુસૂચિ 5 આદિવાસી વિસ્તારના બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસી રીત રિવાજ પ્રમાણે વિધિ કરવામાં આવી. ત્યાં જય આદિવાસી સેનાના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ત્યાંથી રેલી